હાય ગાઈઝ, આજે આપણે મેથી અને કેરીનું આચાર બનાવીશું. એકદમ યુનિક ટેસ્ટવાળું અને ખરેખર આ તો મારા બાળકોનું ફેવરિટ. અને ખાસ તો એ સ્કૂલે જ્યારે થેપલા પરોઠા લઈ જાય છે ત્યારે એમની સાથે ખાવામાં મજા આવે એવું આપણે આચાર બનાવીશું. તો એમના માટે થઈને મેં 250 ગ્રામ મેથી લીધી છે અને મેથીને 4થી 5 કલાક અથવા તો તમે ઓવરનાઇટ પણ એમને પલાળી શકો છો. મેથી ડૂબે એમનાથી 2 ઇંચ જેટલું આપણે વધારે પાણી રાખી અને આપણે મેથીને પલાળી અને રાખી દીધી હતી. તો અત્યારે તમે જોઈ શકો છો કે દાણો એકદમ સરસ ફૂલી ગયો છે. અને જ્યારે મેં મેથી પલાળીને ત્યારે આ રીતે લોખંડનો એક કોઈ પણ ટુકડો નાખી દેવાનો. મેં ખીલો એક એમની અંદર નાખી દીધો હતો. એમ કરવાનું કારણ એ છે કે ઘણી વખત આપણે જોતા હોઈએ કે મેથીમાં કોરડા રહી જતા હોય છે, એટલે કે કડક દાણા રહી જતા હોય છે, એ સોફ્ટ થતા જ નથી હોતા. પણ આ રીતે લોખંડ કોઈ પણ નાખી દેશું ને તો બધા જ દાણા છે એક સરખા સોફ્ટ થશે. અને આપણે લોખંડ નાખ્યું હતું એટલે પાણી છે થોડું કાટવાળું થયું હોય તો આપણે 2 થી 3 પાણીથી સાફ કરી લેશું મેથીને. અને હવે પાણી સારી રીતે નિતારી અને એક વાસણની અંદર આપણે મેથી લઈ લીધી છે. અને એમની અંદર જ્યારે આપણે કેરીનું આચાર બનાવતા હોઈએ અને જે ખાટું પાણી નીકળે છે હળદર, નિમક અને કેરીવાળું, એ પાણીની અંદર આપણે મેથીને સારી રીતે ડુબાડી અને રાખવાની છે. લગભગ 3 થી 4 કલાક માટે તમે રાખશો એટલે શું થશે કે મેથીની કડવાશ છે ને એકદમ જ ઓછી થઈ જશે અને ટેસ્ટ પણ એકદમ સરસ ખાટો એવો આવશે. અને હવે આપણે કેરી એમની સાથે ઉપયોગમાં લેવાની છે. તો મેં એક કેરી લીધી છે મોટી સાઇઝની, એટલે વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલી કેરી છે. મેથીથી ટૂંકમાં આપણે ડબલ છે એ કેરી લેવાની છે. અને હવે આપણે કેરીની છાલ સારી રીતે ઉતારી લેશું અને આપણે અડધા ભાગના કેરીના ટુકડા કરવાના છે અને અડધા ભાગનું ખમણ કરવાનું છે. જો ખમણને કરશું એટલે શું થશે કે એમાંથી પાણી છૂટું પડશે, પ્લસ એ મેથીની સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. અને આપણે કેરીના ટુકડા પણ શક્ય એટલા નાના નાના કરીશું. તો આ રીતે આપણે બધી જ ટૂંકમાં અડધી કેરીના ટુકડા કરી લેશું અને અડધી કેરીનું ખમણ તૈયાર કરી લેશું. અને ખમણ છે એ આપણે વધારે પડતું પાતળું પણ નહીં અને વધારે પડતું જાડું પણ નહીં, આ રીતની ટૂંકમાં ખમણી હોય એમની અંદર ખમણ કરી લેવાનું છે. તો તમે અત્યારે જોઈ શકો છો કે આ રીતનું આપણું કેરીનું ખમણ છે એ તૈયાર થઈ ગયું છે. તો આપણે બધું જ ખમણ અને ટુકડા છે એ તૈયાર કરી લીધા છે. હવે આપણે એમની અંદર હળદર અને નિમક એડ કરવાનું છે. થોડુંક આપણે એક્સ્ટ્રા આની અંદર એડ કરીશું, કારણ કે જ્યારે આપણે મસાલાને એડ કરીશું ને ત્યારે એમાં આપણે નિમકની જરૂરિયાત ના રહીએ. અને આમની અંદરથી પાણી છૂટું પડી જશે ને એટલે એકદમ ઝડપથી સુકાઈ પણ જશે. એટલા માટે થોડી હળદર પણ એક્સ્ટ્રા એડ કરી છે અને નિમક પણ એક્સ્ટ્રા એડ કરી ને આ રીતે આપણે થોડી વાર માટે એમને રાખી દેશું. એટલે લગભગ 1.5 થી 2 કલાક માટે આ રીતે રહેવા દેશું. અને આ 3-1 કલાકના સમય બાદ મેથી છે એ સારી રીતે ટૂંકમાં કેરીનું પાણી એમને એબ્ઝર્વ કર્યું છે અને એમની કડવાશ છે એ પણ એ બિલકુલ ઓછી થઈ ગઈ છે. તો હવે આપણે એક ચાળણીની મદદથી એમનું પાણી છે એ નીતરવા માટે થઈ અને સાઈડ પર રાખી દઈએ. અને કેરીના ટુકડા છે એમાંથી પાણી બહુ ઓછી માત્રામાં છૂટશે, પણ આપણી પાસે રહેલું જે ખમણ છે એમાંથી સારા એવા પ્રમાણમાં પાણી નીતરશે. તો આપણે આ રીતે હાથની મદદથી નીચવી અને એમાં રહેલી જે ખટાશવાળું પાણી છે એ બિલકુલ દૂર કરી દેવાનું છે. તો અત્યારે આપણી પાસે કેરીનું ખમણ છે એ નીતરીને પણ આવી ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે, તો આપણે આમને સૂકવી દેવાનું છે. તડકામાં સૂકવવાની જરૂરિયાત નથી. આપણે માત્ર એમાં રહેલો વધારાનો ભેજ છે એ જ દૂર કરવાનો છે. તો ઘરની અંદર પંખાની નીચે જ આપણે આમને લગભગ 1.5 થી 2 કલાક માટે આ રીતે સૂકવી દેશું. ટૂંકમાં વચ્ચે તમારે જોઈ લેવાનું, તમને લાગે કે સુકાઈ ગયું છે. સમયની સાથે કોઈ નથી, એમને ખાસ યાદ રાખવાનું છે કે સમય કોઈ એમની અંદર મેટર નથી કરતો. 1.5-2 કલાક અથવા તો તમારો જો પંખો છે ધીમો ચાલતો હશે તો થોડી વધારે પણ સમય લેશે. અને જો બિલકુલ આપણે મેથીનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મેથીને એકદમ સુકાવ નથી દેવાની, નહીંતર એ કડક થઈ જશે. માત્ર એમનો ભેજ છે એ દૂર થાય, હાથમાં પાણી ન આવે એટલે પરફેક્ટ છે. તો આપણે બધું જ સુકાઈ ગયું છે અને એમને ડીશની અંદર લઈ લીધું છે. હવે આપણે મસાલાની અંદર વરિયાળી લીધી છે, મરી છે, રાયના કુરિયા છે, ધાણાના કુરિયા છે અને આ લીધો છે આપણે જે મસાલો રેડી આવે છે, જે ખાટા અથાણા માટેનો જે રેડી મસાલો આવે છે એ પેકેટમાંથી લગભગ 4 થી 5 મોટી ચમચી જેટલો આપણે મસાલો લઈ લીધો છે. અને હવે આપણે એક મિક્સી જારની અંદર આપણે જે મસાલો આપણો રેડી છે એ સિવાયની બધી જ સામગ્રી છે એમની અંદર એડ કરી દેવાની છે. અને આપણે મિક્સચરને માત્ર ઓન ઓફ કરી અને એમને ચલાવી લેવાનું છે. અને માત્ર 1 મિનિટની અંદર જ આ રીતનું દરદરું વાટવાનું છે. બિલકુલ ફાઇન પાવડર કરવાની જરૂરિયાત નથી.
આ રીતે દરદરું વાટેલું હશે તો પણ શું થશે કે ચણાને જે મેથી અને જે આપણી કેરીને છે એ બધાની સાથે એકદમ સારી રીતે મસાલો છે એ કોટ થઈ જશે અને આપણી પાસે રહેલો રેડી મસાલો પણ એમની અંદર એડ કરી દે છે અને હવે એમની અંદર લગભગ 8 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે અને તેલ છે એ તમારી અનુકૂળતા મુજબનું તમે જે ઘરમાં ખાવામાં ઉપયોગમાં લેતા હોય એ તમે તેલ લઈ શકો છો. અમે સિંગ તેલ ખાઈએ છીએ એટલે મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. આમ તો આચાર કોઈ પણ હોય એમની અંદર જો સરસવનું તેલ ઉપયોગમાં લેવામાં આવે તો એમાં ફંગસ ને એ બધું ઓછું લાગે છે, પણ કંઈ વાંધો નહીં, બધાને એમનો ટેસ્ટ છે ગમતો હોતો નથી, તો કોઈ પણ તેલ તમે ઉપયોગમાં લઈ શકો છો. અને હવે આપણી પાસે રહેલી જે કેરી છે, મેથી છે, એ બધું જ મિશ્રણ છે એ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધું જ એમની અંદર એડ કર્યા બાદ સારી રીતે હલાવી લેવાનું અને જો તમને લાગે કે થોડીક તેલની જરૂરિયાત છે તો તમે તેલ છે એમની અંદર એડ કરી શકો છો. અને હળવી એવી ખટાશ માટે થઈ અને મેં લીંબુનો રસ એડ કર્યો છે. અને તમારે જો આ ફ્રીજની અંદર સ્ટોર કરવું છે અને બહાર સ્ટોર કરવું હોય તો તમે આમની અંદર 2 ટેબલ સ્પૂન ભરી અને વિનેગર પણ એડ કરી શકો છો. તો બિલકુલ જ એ બહાર પણ ખરાબ નહીં થાય અને લાંબો ટાઈમ સુધી તમે આપણું આચાર છે એન્જોય કરી શકશો. તો એકદમ પરફેક્ટ છે ને કલરની સાથે એમનું ટેક્સચર પણ એટલું સરસ છે. માત્ર આપણે એમને એક દિવસ માટે બહાર રાખીશું તો શું થશે કે એમાં રહેલું જે બધા જ મસાલા, તેલ એ બધું જ છે એ સારી રીતે મિક્સ થઈ જશે અને આપણું આચાર છે એકદમ ઝટપટ, માત્ર કહીએ ને કે સુધારવાની જ એ જ કળા છે, બાકી તો આમાં કોઈ બીજું જાજી ઝંઝટ નથી, કોઈ જાજુ કામ કરવાની પણ જરૂરિયાત નથી. તો માત્ર મિનિટોની અંદર જ આપણું આચાર છે એ રેડી થઈ જશે. તો કોઈ પણ એક સારા કન્ટેનરની અંદર આપણે એમને ફિલ કરી લેવાનું છે અને લાંબો ટાઈમ સુધી ફ્રીજની અંદર રાખી અને આખું વર્ષ સુધી તમે ખાઈ શકો એવું આપણું મેથી અને કેરીનું આચાર છે એ રેડી થઈ ગયું છે. તમે થેપલા, પરોઠા, પૂરી કે કોઈ પણની સાથે ક્યારેક શાક ન હોય તો પણ એકલું પણ એટલું જ ટેસ્ટી લાગશે એવું આપણું આચાર છે એ રેડી થઈ ગયું છે. તો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.